જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારા બધા સાથે શેર કરીશ ચોખાના લોટમાંથી બનતી બે રેસીપી જે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે। તો પહેલું છે આપણે ચોખાના લોટના કુરકુરે અને બીજું છે ચોખાના લોટની રોટલી। આ કુરકુરે બજાર કરતાં પણ બહુ જ સરસ બનીને તૈયાર થાય છે અને આ ચોખાની રોટલી છે એકદમ સોફ્ટ અને એકદમ ફ્લફી બનીને તૈયાર થાય છે, જે ખાવામાં બહુ જ મસ્ત લાગે છે। તો ચાલો આપણે પહેલાં રેસીપીનો વિડીયો જોઈ લઈએ। અહીંયા આપણે અડધો કપ ચોખા છે તેને એક નેપકિનમાં લઈને સારી રીતે લૂછી લેવાના છે। આવી રીતે આપણે ચોખા છે તેને સાફ કરી લઈશું। હવે આપણે આ ચોખાને મિક્સર જારમાં એડ કરી અને 2 ચમચી રોસ્ટેડ ચણા એડ કરવાના છે અને સારી રીતે ક્રશ કરી લેવાનું છે। આવી રીતનો લોટ તૈયાર કરી લેવાનો છે। તેને કડાઈમાં એડ કરી અને તેમાં 1 ચમચી ઘઉંનો લોટ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 કપ પાણી એડ કરીશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને કૂક કરવાનું છે। ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ જ રાખીશું અને આવી રીતે ધીરે ધીરે તેને કૂક કરી લેવાનું છે। આવી રીતે આપણે મિક્સ કરતા જશું। તો અહીંયા આપણો કુરકુરેનો લોટ છે તે આવી રીતનો બનીને તૈયાર થઈ જશે। લોટ તૈયાર થઈ જાય પછી આપણે હાથમાં થોડુંક તેલ લગાવીને આવી રીતના કુરકુરેનો ટેડા મેળા શેપ આપીને કુરકુરે છે તે તૈયાર કરી લઈશું। અહીંયા આપણું તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને કુરકુરે છે તેને સારી રીતે તળી લેવાના છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। જો હાઈ ફ્લેમ કરીશું તો કુરકુરે છે એ બહારથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહી જશે, એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। આવી રીતનો કુરકુરેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા કુરકુરે છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે। તેને આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું। આવી રીતે આપણે બધા જ કુરકુરેને તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણા કુરકુરે છે એ તૈયાર થઈ ગયા છે। હવે આપણે એમાં મસાલો એડ કરી દઈશું। ચાટ મસાલો છે, લાલ મરચું પાવડર છે અને ધાણા જીરું પાવડર છે। તમને એક્સ્ટ્રા મસાલો જે કાંઈ પસંદ હોય તે એડ કરી શકો છો। આપણે મસાલાને કુરકુરેને સારી રીતે મિક્સ કરી દેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ ચટપટા અને ખાવામાં એકદમ ક્રિસ્પી અને બહુ જ સરસ કુરકુરે બનીને તૈયાર થઈ ગયા છે। એકવાર તમે આ રીતે ઘરે બનાવશો તો તમે માર્કેટમાંથી ક્યારેય નહીં લાવો। હવે આપણે ચોખાના લોટની રોટલી તૈયાર કરવા માટે અહીંયા એક કડાઈમાં 1 કપ પાણી એડ કરીશું। તેમાં 1 ચમચી ઘઉંનો લોટ એડ કરીશું। સારી રીતે મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। આવી રીતનો ઘોળ તૈયાર થઈ જાય અને પાણી ઉકળવા લાગે પછી આપણે એમાં 1 કપ ચોખાનો લોટ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બધું જ મિશ્રણ છે એને સારી રીતે મિક્સ કરી દઈશું। આવી રીતે મિક્સ કરતા જઈશું આપણે। ધીરે ધીરે આવી રીતનો લોટ છે એ તૈયાર થઈ જશે। હવે આપણે આ લોટને એક મોટા વાસણમાં કાઢી લઈશું। ગ્લાસની મદદથી લોટને કૂણવી લેવાનો છે આવી રીતે। અત્યારે લોટ ગરમ છે એટલે આપણે ગ્લાસની મદદથી જ કૂણવવાનો છે। પછી લોટ થોડોક ઠંડો થઈ જાય પછી આપણે હાથથી કૂણવી લઈશું। તો આવી રીતનો લોટ છે એ તૈયાર થઈ જશે। હવે આપણે એમાંથી નાના નાના ગોયણા તૈયાર કરી અને આવી રીતે રોટલી છે એ વણી લેવાની છે। જો તમને અટામણની જરૂર લાગે તો તમે ઘઉંનો લોટ લઈ શકો છો। અહીંયા મારે અટામણની જરૂર નથી પડી, એમ જ આ રોટલી આપણે વણાઈ ગઈ હતી। તો આપણે આવી રીતે રોટલી છે એ વણી લેવાની છે। અહીંયા આપણી રોટલી છે એ પણ વણાઈ ગઈ છે। હવે આપણે એને એક તવા ઉપર શેકી લઈશું। અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને રોટલીને શેકી લેવાની છે। આછું આછું ઉપરથી તેલ નાખવાનું છે। આવી રીતે આપણે રોટલીને છોડવી લેવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણી રોટલી છે એકદમ ફૂલીને તૈયાર થઈ ગઈ છે।
આવી રીતે આપણે બધી જ રોટલી છે તે તૈયાર કરી લઈશું। અહીંયા રેડી છે એકદમ સોફ્ટ એવી ચોખાના લોટની રોટલી। તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા।